પાદરા માલધારી સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા ખાતે આજે ગૌ સન્માન દિવસ નિમિત્તે માલધારી સમાજ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રેલી અને આવેદન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહી પાદરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં ભારતમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માનિત પદ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે આ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે અને ગૌ સંરક્ષણ દરેક હિન્દુની જવાબદારી છે। ગૌ સન્માન દિવસના અવસરે ગૌપૂજન, ગૌશાળાઓમાં સેવા અને જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ, જય ગૌ માતા, ભારત માતા કી જય। આજ રોજ પાદરા શહેર, તાલુકા અને સમગ્ર સર્વે હિન્દુ સમાજ દ્વારા આજરોજ અમે રેલી સ્વરૂપે આજે ગૌ માતા દિન નિમિત્તે આપનું રાષ્ટ્રીય પ્રાણી ગૌ માતા, જેમ કે રાષ્ટ્રીય પ્રાણી મોર છે, એમ વર્ષોથી અમારી જે માગણી છે કે અમારી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો, તો આજ રોજ મામલતદારના માધ્યમથી અમે ગુજરાત સરકાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને તથા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સરને એક રેલી સ્વરૂપે વિનંતી કરીએ છીએ કે આ વર્ષમાં જ અમારી ગાય માતા ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરો, એવી અમારી માગણી છે। અસ્તુ ભારત, ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી।